क्या कर रहे हो? कौन सा काम? कलर का? पेंटिंग? कौन सा? क्या कर रहे हो? ये तो नीचे अब मुझे हवाना मोबाइल देना हवाना। ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રો. તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. આપણે 6 વાગે ઉઠી ગયા હતા અને 6 વાગે પાણીથી મોઢું ધોઈને અણવા માટે બેસી ગયા હતા. તો આજે હવે રમેશભાઈનું પાણ પણ છે, તો આપણે બ્રશ કરી લઈએ, પછી પાણ પણ કરાવવું પડશે. બોલો. તમે 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 વિડિયો કરી લ્યો તારે મોબાઈલ દાદા ચંદી મને આડી દીધો. તો શ્રેયાંશભાઈ મોરથી મોબાઈલની બુકિંગ કરાવે છે. આશા કરું છું કે તમે બધા મજામાં હશો. એવરીબડી ઇઝ લાઈક ગુડ. ચાલો હવે બને રહેજો આજના વ્લોગમાં કન્ટિન્યુ. ચાલો ત્યારે રસોડાની મુલાકાત લઈ આવીને શું નાસ્તો બને છે જોઈ શકો છો. સવારના તડકો પણ એકદમ મસ્ત મસ્ત આવે છે. આવી ગયા છીએ આપણે રસોડામાં. પૂછી લઈએ કે શું બને છે રોજ નાસ્તામાં. ઘરેલું ખીચડી બનાવવાની છે. આજે રાત્રે આપણે ખીચડી બનાવી હતી, કઢી ખીચડી, અને સાથે પાણીપુરી પણ હતી. એ તો કાલનું વ્લોગ પણ જોઈ લેજો તમે. ચૂપ આયુષ્ય તારે કહેતો હતો મને સપનું આવ્યું હતું ઉઠતા વેત આપણે ગુલાબજામુન બનાવ્યા. કાલે પાણીપુરીની ફરમાઈશ પૂરી થઈ, આજે ગુલાબજામુનની જાગી ગઈ. લે તો પાણ બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યો છે. પાણ બાંધી લાંબો કરીને સરાકા નાખી વેરીને કાંગણ લઈ લીધો છે. રમેશભાઈઓ કાંગણ લે છે. ચાલો હવે આપણે વણવા માટે જઈએ અંદર. પાણ હવે સુકાય છે. એન ભાઈ પણ આવી ગયા છે હેલ્પ કરવા માટે. 10માં 10 કમ છે ને આવી ગયા છીએ આપણે આપણા કામ ઉપર, આપણા વર્ક ઉપર, આપણા કર્મભૂમિ ઉપર આવી ગયા છે અને બેસી ગયા છે કામ કરવા માટે. જોઈ શકો છો. સાંજે તો આજથી સ્ટાર્ટ કર્યો છે. મારે તો થોડોક રહ્યો છે હવે બે દિવસનું, તો જલ્દીથી ફિનિશ કરી દઈએ તો પૂરો થઈ જાય ને. એને તો મારા મોડ થઈ ગઈ છે, તો મારે બાકી રહી ગયો છે, તો હું પૂરો કરી નાખું. ચાલો ત્યારે 1:45 વાગી ગયા છે ને હવે ભૂખ પણ ઘણી લાગી ગઈ છે. 2-3 આટા તો રસોડાના ખાઈ આવ્યા. આજ ભૂખ પણ ઘણી લાગી છે, તો હવે કહે છે હવે બની ગયું છે, તો ચાલો જમી લઈ. છોકરા પણ ટીવી જોવે છે અને શ્રેયાંશ તો જમે જ છે રહ્યો ઓલરેડી. અને આયુષને અયાનને પણ કહી છે ચાલો હવે ખાઈ લ્યો. અયાનને આયુષને પણ ભૂખ લાગી ગઈ છે, તો જમી લઈએ. હવે ગરમા ગરમ બાજરીના રોટલા ઉતરી ગયા છે અને હવે જમી લઈએ. બટેકા ડુંગળીનું શાક છે. ચાલો ત્યારે હવે ભૂખ પણ લાગી ગઈ છે જોરદાર. સાંજના 5:15 જેવા થવા જઈ રહ્યા છે ને રૂમ ઉપર બેઠા છે. બપોર પછી આરામ કરીને 4 વાગે આવી ગયા હતા રૂમ ઉપર. સાહેબ એનું કામ ઘણું બરોહરો કરી લીધો છે. મારે પણ ભાંજણી આટલી રહી છે સવારથી. મારે તો ભાંજણી હવે બેસવાની છે, એને તો બીજી ભાંજણી બેસવા આવી છે. તો બપોરના તો કહેતી હતી કે આજે સૂવો નથી, કે બપોરે કે જમતા અત્યારે જમ્યા પછી તો સૂઈ ગયા હતા, આરામ કર્યો. નીંદર પણ એવી આવી હતી ઘાટી. રાત્રે પણ 1 વાગી ગયો હતો વિડીયો એડિટિંગ કરતાં અને એના પછી ઉઠીને કામ ઉપર લાગ્યા છે. ચાલો હવે આજનું કામ આપણે ફિનિશ કરી લઈએ, પછી સાંજે મળીએ. વિડીયો હાલ કહી દે આપણે વિવર્સને હાલ ના કહી દે. क्या कर रहे हो? कौन सा काम? कलर का? पेंटिंग? कौन सा? क्या कर रहे हो? ये तो नीचे अब मुझे हवाना मोबाइल देना हवाना।
છોકરા અહીંયા અંધો ગોપાલીઓ રમે છે રે. હે આને અંધો ગોપાલી રવા કે અડા ડામડી હે હા એ આમ ના એના બધો દેખશો રહ્યો તું તો આમ બધો જોશો રહ્યો તું તો ધોડી ધોડીને પકડશો. હે હવે કેની દાવ આવી પકડવા આવે છે આ ક્યાંથી આવ્યો તારો ફ્રેન્ડ હે ક્લાસમેટ હે હે તાર ભેગે ભણે તારી ક્લાસમાં ભણે હે ને બાજી દઉં જરવા દે પહેલા અમે રે ગયા એ દાવ કેમ લીધી ને તે દાવ લીધી ને તાર દાવ આવી દીધો रुको खोले से चांदी हमें हमें डाले समें को बाकी जा समीर खोले समीर અમે નંબર આવી ગઈ છે અહીંયા શ્રેયસ ભાઈ આપણે આજે એન ભાઈ બની ગયા છે. એન બની ગયો હો હે એન ના કપડા પહેરી લીધા છે તો હે ઓય પુષ્પા ભાવ તો સારું કોણ છો હાલો પતિ એન ભાઈ આપણે તો સૂઈ ગયા છે ઉઠાડીને ઉઠતા નથી રહ્યા કીધું ખાઈ લ્યો જમી લ્યો પણ એકદમ નીંદર ફૂલ ચડી ગઈ છે હવે એન ભાઈને ઉઠે એમ નથી લાગતા હવે. ચાલો ત્યારે નાહી ધોઈને આવી ગયા છે ને હવે જમવાનું છે ભૂખ પણ લાગી છે તો જમી લઈએ. એ આમ તો સૂઈ ગયો ઉઠતો નથી રહ્યો. ચાલો ત્યારે વાડું કરવા માટે બેસી ગયા છે. આઈ સિટ ટુ ટેક ડિનર. ચાચુભાઈ પણ બેસી ગયા છે જમવા માટે ખુશખુશાલ મુદ્રામાં. એન ભાઈ પણ ઉઠી ગયા છે કયો મંત્ર સાંભળીને ઉઠ્યા છે કઈ ખ્યાલ પડતી નથી. આયા કેમ ઉઠી ગયો મારાથી ઉઠતો નતો રે. મોબાઈલ ની લાલચ આપી છે તો તરત ઉઠી ગયો. લ્યો અત્યારના છોકરા મોબાઈલ થી જ હાલે છે. આજ તો અમારે આયુષભાઈ પણ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. ચાલો ત્યારે જમી લઈએ હવે બધા એક સાથે બેસીને. એન ભાઈને મોબાઈલ દેવો જોશે ત્યારે એ જમશે હવે. હે મારજો ને અરે અમારી છોકરા અહીંયા મસ્તી કરે છે રે.